टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો હવામાન વિભાગ દ્વારા આજે ક્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેની સંપૂર્ણ વિગત અમે આપને આપી દઈએ કે કયા જિલ્લામાં આજે રેડ એલર્ટ છે, જેથી કરીને સાવચેતી રાખવી પડશે। સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ અને પોરબંદર કે જ્યાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, એટલે સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે તેને આવરી લેશે વરસાદ। ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં પણ રેડ એલર્ટ છે આજે કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। આપણે જણાવી દઈએ કે 5 સિસ્ટમ વરસાદી એક્ટિવ છે, જેના કારણે રાજ્યમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। એ સિવાય જો વાત કરવામાં આવે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદના એંધાણ છે। સુરત, નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ છે કે સુરત, નવસારી અને વલસાડના જે આસપાસના વિસ્તારો છે ત્યાં પણ ભારે વરસાદ પડી શકે છે અને આગામી 4 દિવસ હજુ દક્ષિણ ગુજરાત માટે અતિ ભારે વરસાદની આગાહી છે। એ સિવાય જો વાત કરવામાં આવે તો જામનગર, મોરબી, રાજકોટ અને બોટાદ એટલે કે દક્ષિણ ગુજરાત હોય કે પછી સૌરાષ્ટ્ર હોય, વરસાદ આજે આવરી લેશે। ઓરેન્જ એલર્ટ છે જામનગરમાં, મોરબી અને રાજકોટમાં કે જ્યાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળશે। અમુક તાલુકામાં મધ્યમ વરસાદ પડી શકે તો ક્યાંક ભારે વરસાદ પડી શકે છે। અને એ સિવાય ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગ કે જ્યાં પણ ઓરેન્જ એલર્ટ છે, ભારે વરસાદની આગાહી ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં પણ વ્યક્ત કરવામાં આવી છે। આગામી 4 દિવસ માટે રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। સાથે જ માછીમારોને પણ સતર્ક રહેવાની સૂચના આપી દેવામાં આવી છે। તો દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ અને પોરબંદરમાં આજે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે।